આપણો પ્રશ્ન એ કે ભગવાન હોય તો દેખાય નહીં. થોડીક વાર માટે તમારો સમય લઈશ, મને એક જવાબ આપો. ભગવાન બધે જ છે એનું પ્રમાણ. લાકડામાં અગ્નિ છે કે નહીં? બહેનો માતાઓ મને જવાબ આપવો જોઈએ થોડીક ધ્યાનથી કથાને સાંભળી. હે, લાકડામાં અગ્નિ છે કે નહીં? છે તો દેખાતો કેમ નથી? શું કરો તો અગ્નિ દેખાય? ऐसा क्या किया जाए? બહુ સામાન્ય વાત છે. લાકડાને તપાવો કે લાકડું સળગી જાય અને અગ્નિ દેખાઈ જાય. હજી ન સમજણ પડી હોય તો હજી કહું, દૂધમાં ઘી છે કે નહીં? હે, દૂધમાં છે કે નહીં? ઘી છે કે બાબુ હતા છે ને? દેખાતું કેમ નથી? એવું શું કરીએ? હા કાકા બરોબર છે. દૂધની અંદર જામણ નાખો, એનું દહીં બનાવો, એને વલોવો, એમાંથી છાશ થાય, છાશમાંથી માખણ થાય, અને ઈ માખણ તપે તો એમાંથી ઘી થાય. દૂધની અંદર ઘી છે પણ પ્રક્રિયા શું? બોલે એને તપાવવું પડે. લાકડાની અંદર અગ્નિ છે, અને એ અગ્નિને જોવું તો કઈ રીતે આપણે જોઈ શકીએ? બોલે એને તપાવો તો એ દર્શન થાય. બસ કહેવા માત્રનું મારું દ્રષ્ટાંત અને મારો કહેવાનો મૂળ સૂર એ છે. તમને સૂચન એ કરું છું કે જો લાકડાની અંદર જો લાકડું તપી જાય તો અગ્નિ દેખાઈ જાય, દૂધની અંદર માખણ થાય અને માખણ તપી જાય તો ઘી દેખાઈ જાય, એમ આ વ્યક્તિ છે, આપણે માણસો છીએ, એ માણસ જો થોડોક તપશ્ચર્યા કરવા માંડે અને તપી જાય તો એને અખિલ બ્રહ્માંડના નાથના દર્શન થઈ જાય. વાત આ છે. અને એટલા માટે હે દેવી, અગુ નહીં સગુ નહીં નહીં કછું ભેદા. નિર્ગુણ નિરાકાર જ્યારે છે ને સગુણ સાકાર સ્વરૂપે અવતરિત થાય છે. બરફમાંથી પાણી બને, પાણીમાંથી બરફ બને. ઈશ્વર એક જ છે, તત્વ એક જ છે. અને સતી સ્વરૂપે તમે ભૂલ કરી છે, અને આજ પાર્વતી સ્વરૂપે તમારે ભૂલ ન થાય એટલા માટે કહું કે એ ભગવાન છે, એનું સામર્થ્ય કેટલું? ભગવાનનું સામર્થ્ય કેટલું છે? હું ઘણી વાર એવું કીધા કરું કે બેનો જેમ આમ, કેમ કે દેશી ભાષામાં સમજાવવાનું હોય ને આવી રીતે સમજાવવું પડે કે બેનો જેમ તાવડીમાંથી રોટલી આમ ફેરવી નાખે, એમ એક ભ્રકુટી ભ્રંગની અંદર આખા બ્રહ્માંડને ઉથલાવી નાખવાની તાકાત વાળો ઈશ્વર સગુણ સાકાર સ્વરૂપે આપણા ઘરે આવે છે. તુલસીદાસજીનું નિરૂપણ બહુ સુંદર મજાનું છે. ભગવાન કેવા છે? બીનું પદ ચલજી સુને બીનું કાના, પદ ચલજી સુને બીનું કાના, કર બીનું કરમ કરે વિધિના, કર બીનું કરમ આનંદ રહિત સકલ રસ ભોગી, આનંદ રહિત સકલ રસ ભોગી, બિनु બાની બકતા પર જોગી, બિनु બાની બકતા પર જોગી, તન બીनु પરસ નયન બીनु દેખા, તન બીनु પરસ નયન બીनु દેખા, ગ્રાહી ગ્રાની બીनु બાસ્ય શેષા, અસી સબ ભાંતિ અલૌકિક કરે, મહિમા જાસું જારી નહીં પર
મહિમા જાસુ જાય નદી बिनु पद चलही सुने बिनु ताना પદ સનઈ સુનઈ કૈલાસના શિખર ઉપર કથા કરતા કરતા મહાદેવ આજ પાર્વતીને કહે છે કે હે પાર્વતી ભગવાન કેવા છે? બોલે હાથ વગર કર્મ કરી શકે છે, આંખ વગર જોઈ શકે છે, નાક વગર સુગંધ લઈ શકે છે, તન વગર સ્પર્શ કરી શકે છે, પગ વગર જે ચાલી શકે છે,